નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વિડીયોના માધ્યમથી અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ પાકોની પદ્ધતિઓ વિશે સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ. અને એ અંતર્ગત આજે મારે જે વાત કરવી છે, ઉનાળુ મગની વાત કરવી છે. આમ તો ઘણા બધા વિસ્તારોમાં જ્યાં પિયતની સગવડ હોય ત્યાં ઉનાળુ મગનું વાવેતર થાય. થોડાક દિવસો પહેલા આપણે એક પહેલા ભાગની અંદર ઉનાળુ મગની અંદર જમીન કેવી જોઈએ, જમીનની તૈયારી કેવી કરવી જોઈએ, બિયારણ કેટલું વીઘે વાવવું, વાવેતરનું અંતર કેટલું રાખવું અને સારી સારી જાતો, મુખ્ય 3 જાતો વિશેની સવિસ્તારથી આપણે પહેલા ભાગની અંદર વાત કરી હતી. આજે એક ક્રમની અંદર મારે બીજા ભાગની અંદર આ મગની ખેતી પદ્ધતિની અંદર ખાસ કરીને બીજ માવજત શેને આપવી જોઈએ, ખાતર વ્યવસ્થાપન કઈ રીતના કરી શકાય, પિયત અને નિંદામણ વ્યવસ્થાપન કેમ કરવું જોઈએ, એની સવિસ્તારથી આ વિડીયોની અંદર વાત કરવી છે. તો મારી ખાસ વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો. જે મિત્રો ઉનાળુ મગનું વાવેતર કરવા માંગતા હોય એના માટે આ માહિતી ખૂબ ઉપયોગી થશે. તો મારી વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થાય. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એના અંગૂઠાના નિશાન ઉપર લાઈક આપી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. મિત્રો, સૌ પ્રથમ વાત આવે બીજ માવજતની. આમ તો બીજ માવજત કોઈ પણ પાક માટે, કોઈ પણ બિયારણ માટે ખૂબ અગત્યની હોય, કારણ કે બીજજન્ય જે ફૂગ હોય, બીજજન્ય જે નુકસાનકારક જીવાણુ હોય એને મારવાનું કામ આપણે બીજ માવજતથી કરી શકીએ. એટલે એક પ્રકારનો પટ, દેશી ભાષામાં આપણે એને પટ કહેતા હોય. અને કઠોળ વર્ગનો પાક છે તો ખાસ કરીને 2 પ્રકારના આની અંદર પટ આપણે આપી શકીએ. એક તો જમીનજન્ય અને બીજજન્ય જે ફૂગ છે એનાથી મૂળનું રક્ષણ કરવા માટે ખાસ કરીને વાવતા પહેલા એને ફૂગનાશક દવાની પટ આપવાનો હોય અને 1 કિલો મગના બિયારણ દીઠ ખાસ કરીને મેન્કો જે 75% વેટેબલ પાવડર જે બજારની અંદર મળતી હોય એ 3 ગ્રામ અથવા તો કાર્બોક્સિન 37.5% પ્લસ થાયરમ 37.5%ના કોમ્બિનેશનવાળી દવા 1 કિલો મગની અંદર 2.5 થી 3 ગ્રામ લેખે આપીને આપણે 12 કલાક પહેલા કોરા દાણામાં પટ આપીને જો વાવેતર કરશું તો મને લાગે બીજજન્ય જે ફૂગ છે એને ખૂબ સારી રીતે આપણે મિત્રો અટકાવી શકશું. હવે બીજી મહત્વની વાત આ ઉપરથી એ પણ આવે કે જેને ફૂગનાશક દવાનો પટ આપી દીધો હોય અને એ પટ આપ્યા પછી ખાસ કરીને વાવેતરના 2-3 કલાક પહેલા રાઇઝોબિયમ કલ્ચરનો અને પીએસબી બેક્ટેરિયા, જેને બે કહીને આપણે રાઇઝોબિયમ પીએસબી, જે નાઇટ્રોજનનું ફિક્સેશન કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય, તો રાઇઝોબિયમ અને પીએસબી બજારની અંદર ઉપલબ્ધ હોય છે. બોટલની અંદર લિક્વિડ ફોર્મમાં આપણી સહકારી સંસ્થાઓ, કૃષિ ઇન્સ્ટિટ્યૂટમાં પણ મળતા હોય, પ્રાઇવેટ કંપનીઓ પણ બનાવતી હોય. તો રાઇઝોબિયમ અને પીએસબી બેક્ટેરિયાને એનો પટ વાવેતરના 2 થી 3 કલાક પહેલા મિત્રો આપણે પાકને આપવાનો છે, આપણા મગને આપવાનો છે. એનાથી ખાસ કરીને આ પટ આપવાથી બેક્ટેરિયાની જે સંખ્યા જમીનની અંદર છે એને ખાસ કરીને વધારી શકશું અને એનો લાભ પાકને અને આપણી જમીનને પણ મળે. અને બીજને 1 કિલો બિયારણ દીઠ 10 ml પ્રમાણે 10 ml રાઇઝોબિયમ અને 10 ml પીએસબી કલ્ચરનો પટ આપીને મિત્રો વાવેતર કરવું જોઈએ. આનાથી ખૂબ સારા ફાયદા દેખાય છે. આપણે વીઘા 2 વીઘાની અંદર મિત્રો ખાસ કરીને અખતરો કરી લેવો જોઈએ. બીજું, આ પટ જ્યારે અપાઈ જાય, કારણ કે પ્રવાહી છે, પહેલાં આપણે પાવડર ફોર્મ વાળી ફૂગનાશક દવાનો આપ્યો, 2-3 વાવેતરના 2-3 કલાક પહેલાં પટ આપી અને એને વાહરી જાય એ રીતના બિયારણને પાથરી દેવું જોઈએ અને ત્યાર પછી એને વાવણીમાં આપણે ઉપયોગ કરશું તો ખૂબ સારા પરિણામો જોવા મળશે. મિત્રો, અખતરો કરી લેવો તમારે 1-2 વીઘામાં તો તમને પાકે ટ્રાય થઈ જાય. એટલે કઠોળ વર્ગના દરેક પાકો માટે આ રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો ખૂબ મહત્વનો છે અને એ પટ આપવાથી ઘણા બધા આપણે ફાયદાઓ પણ થતા હોય છે. બીજું મહત્વનું, સૌથી અગત્યનો જે પ્રશ્ન આપણે થતો હોય ખાતર વ્યવસ્થાપન. ક્યાં ખાતરો ઉનાળુ મગની અંદર મિત્રો આપણે વાપરવા જોઈએ? તો કારણ કે કઠોળ વર્ગનો પાક છે, મૂળ પર એની ગંડિકાઓ રહેલી હોય, એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય, એ હવામાં 78% કરતાં વધારે જે નાઇટ્રોજન છે એને સ્થિર કરવાનું કામ ખાસ કરીને આ મૂળગંડિકામાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કરતા હોય. આ પાકને નાઇટ્રોજન તત્વ આપવાની ખૂબ ઓછી જરૂરિયાત રહેતી હોય. કહેવાય કે નાઇટ્રોજન ઓટોમેટિકલી ફેક્ટરી છે, નાઇટ્રોજન ફિક્સેશન કરે, જમીનમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે. એટલે નાઇટ્રોજન ઉપરથી આપણે આપવાની બહુ એટલી જરૂરી નથી જે અન્ય પાકોને આપણે ખાસ કરીને ધાન્ય વર્ગના પાકોને આપતા હોઈએ છીએ. હવે ખાસ કરીને મગના પાકના શરૂઆતના વિકાસ માટે પાયાની અંદર જે આપણે ખાતરોની ભલામણ કરીશ મિત્રો, એ એનપીકેના સ્વરૂપમાં, નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના સ્વરૂપમાં 25-50-25 એટલે 25 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 25 કિલો પોટાશ, આ રીતના તત્વોના સ્વરૂપમાં ભલામણથી હું તમને અલગ અલગ 4 ઓપ્શનના સ્વરૂપમાં ખાતરો સમજાવીશ. કઈ ઠેલી ખાતરની લેવીને કેટલી હેક્ટરે અથવા વીઘે આપણે નાખવી જોઈએ. તમને જે પણ ખાતર યોગ્ય લાગે એનો ઉપયોગ કરી શકો. પહેલા ઓપ્શનની અંદર વાત કરીએ ડીએપીની. 1 હેક્ટર દીઠ 100 ગુઠાએ વાત કરી દઉં છું. 100 ગુઠામાં 108 કિલો ડીએપીની મિત્રો જરૂર પડે. 16 ગુઠાનો વીઘો હોય
તો લગભગ 16 થી 17 કિલો ડીએપી આપણે પ્રતિ વીઘા દીઠ ડીએપી પાયાની અંદર મિત્રો નાખવાનું છે. એની સાથે કોમ્બિનેશનની અંદર યુરિયા 12 કિલો પ્રતિ હેક્ટર નાખવાનું છે, એટલે વીઘે લગભગ 2 કિલો જેવું અંદાજિત નાખી શકાય. અને મ્યુરેટ ઓફ પોટાશ 42 કિલો પ્રતિ હેક્ટર નાખવાનું છે, એટલે 16 ગુઠાનો વીઘો હોય તો લગભગ 8 કિલો જેવું 7 થી 8 કિલો આપણે પોટાશ નાખી શકીએ. એટલે અમે ખાતરનો જે ડોઝ કીધો ને, એક હેક્ટરે મેં ગણાવ્યું તમને, એનું વીઘામાં 16 ગુઠાના વીઘામાં પણ કન્વર્ટ કર્યું. હંમેશા હેક્ટર 100 ગુઠાનો હોય, તમે જેટલા ગુઠાનું વાવેતર કરો એ ગણતરી કરી લેવાય. ડીએપી 100 ગુઠામાં 108 કિલો, યુરિયા 100 ગુઠાની અંદર 12 કિલો, અને મ્યુરેટ ઓફ પોટાશ 60% પોટાશ આઈપીએલનો આવે એ 42 કિલો પ્રતિ હેક્ટર. હવે ઓપ્શન 2 માં જઈએ. જો પેલા ઓપ્શનના ખાતરો ન મળે તો ઓપ્શન 2 ની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ 1 હેક્ટર દીઠ 100 ગુઠામાં 312 કિલો, યુરિયા 100 ગુઠાની અંદર 56 કિલો, અથવા તો યુરિયા ન લેવું હોય આપણે તો એમોનિયમ સલ્ફેટ 120 કિલો પ્રતિ હેક્ટર 100 ગુઠે, અને મ્યુરેટ ઓફ પોટાશ 42 કિલો. અહીંયા એસએસપી ને ખૂબ મહત્વ આપણે આપીએ છીએ. અહીંયા ડીએપી નો ઓપ્શન આપણે એસએસપી લીધો છે, કારણ કે એસએસપી ની અંદર 12% સલ્ફર, 21% કેલ્શિયમ, અને આ જે 2 તત્વો છે 12% સલ્ફર ને 21% કેલ્શિયમ એસએસપી ની અંદર, એ ખૂબ અગત્યનું છે. તો મારી દ્રષ્ટિએ એસએસપી પણ તમે મિત્રો ઉપયોગ કરી શકશો. અહીંયા યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ લીધું, કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર 24% સલ્ફર છે. તો સલ્ફર તત્વ ખૂબ અગત્યનું અત્યારના સમય પ્રમાણે છે. તો તમે ઓપ્શનમાં સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટના ઓપ્શનને પણ ઉપયોગ કરી શકો. મેં તમને 100 ગુઠાની વાત કરી. ત્રીજો ઓપ્શન મિત્રો, ખાતરનો જો આપણે લેવો હોય, આ અથવાની અંદર આપું છું. પહેલો ઓપ્શન નાખ્યો હોય તો બીજાની જરૂર નથી, બીજો નાખો તો પહેલાની અને ત્રીજાની જરૂર નથી. હવે ત્રીજા ઓપ્શનની જો વાત કરીએ તો 20-20-0, જે બજારની અંદર ખાસ કરીને ખાતરના સ્વરૂપે આ મળતું હોય, તો એની અંદર 250 કિલો પ્રતિ હેક્ટર લેખે એએસપી જેને કહી શકાય આપણે 20-20-0 એને લેવું જોઈએ. એની સાથે મ્યુરેટ ઓફ પોટાશ 42 કિલો પ્રતિ હેક્ટર લેવું જોઈએ. આ ત્રીજા ઓપ્શનની અંદર 2 ખાતરો લઈ શકાય. ચોથો ઓપ્શન જો સિલેક્ટ કરવો હોય તો 12-32-16, ઘણી વખત આ ખાતરો ન મળે આગળના, તો 12-32-16 100 ગુઠાની અંદર 156 કિલો, તેની સાથે યુરિયા 14 કિલો, અને એમોનિયમ સલ્ફેટ 120 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે આ 3 ખાતરનું કોમ્બિનેશન પણ મિત્રો કરી શકીએ. આની અંદર ખાસ 12-32-16 156 કિલો લીધો. એના સિવાય યુરિયા અને એમોનિયમ સલ્ફેટ બેમાંથી એક લેવાનું છે. યુરિયા લેવું હોય તો 14 કિલો, અથવા તો એમોનિયમ સલ્ફેટ 120 કિલો. તો આ 4 ઓપ્શન મેં મિત્રો આપ્યા. આના સિવાય ખાતરની અંદર ખાસ મિત્રો ખ્યાલ રાખીએ કે સલ્ફર મગની અંદર પણ 25-50-25 નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના જે તત્વોના સ્વરૂપમાં આપણે ખાતરોનો ભલામણ કરી છે, એની સાથે 20 કિલો પ્રતિ હેક્ટરે સલ્ફર મિત્રો જો આની અંદર આપણે ઉમેરતા હોય તો ખૂબ સારું ફાયદો રહે. હા, સલ્ફરયુક્ત ખાતરો નાખતા હોય, તમે એમોનિયમ સલ્ફેટની વાત કરી, સિંગલ સુપર ફોસ્ફેટની વાત કરી, તો વાત અલગ છે. પણ તમે જ્યારે ડીએપી અથવા તો 12-32-16 20-20-0 આ ખાતરો વાપરતા હોય એની અંદર સલ્ફર તમારે ઉમેરવાની ખૂબ જરૂર છે, અને ખૂબ સારા પરિણામો આનાથી મિત્રો મળશે. નાઇટ્રોજન અને ફોસ્ફરસની લભ્યતા વધારવા માટે આપણે ખાસ કરીને નાઇટ્રોજનની લભ્યતા વધારવી તો રાઇઝોબિયમ, અને ફોસ્ફરસની લભ્યતા વધારવી હોય તો ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા એટલે પીએસબી કલ્ચરની માવજત આપવાની જે આગળ વાત કરી હતી એ પણ ખૂબ અગત્યની મહત્વની છે. એનાથી પણ ઘણો બધો મિત્રો આપણે ફાયદો થતો હોય છે. મિત્રો ખાતર વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ પણ ખૂબ અગત્યનું ઉનાળુ પાક માટે પણ હોઈ શકે. અને મગના પાકની અંદર શરૂઆતનો જે પાક છે એને નિંદામણ મુક્ત રાખવાથી પાકને જરૂરી પોષક તત્વો મળે, સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે, એને ભેજ મળી રહે, અને આ બધી વસ્તુ મળવાને લીધે રોગ જીવાતનો ઉપદ્રવ પણ આપણને ખાસ કરીને મિત્રો ઓછો જોવા મળતો હોય. અને મગના પાકના શરૂઆતના અવસ્થામાં 1 થી 2 વખત હાથથી નિંદામણ અને 1 થી 2 આંતરખેડ કરી અને મગના પાકને જો આપણે ખાસ કરીને નિંદામણ મુક્ત રાખશું તો ખૂબ સારું ઉત્પાદન પણ આપશે. જો સમયસર આપણે ઘણી વખત મજૂર ન મળતા, એની અછત હોય, એની મજૂરની સગવડતા ન હોય, તો રાસાયણિક નિંદામણનાશક દવાનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય અને એનાથી નિંદામણ નિયંત્રણ કરવું જોઈએ. પરંતુ મારી ખાસ ભલામણ છે કે જ્યાં શક્ય હોય હાથ નિંદામણ આંતરખેડથી અને હાથ નિંદામણ આંતરખેડ જ કરવું જોઈએ. નિંદામણનાશક દવાઓ જમીન માટે ઘાતક છે, ખૂબ નુકસાન કરતી હોય, તો શક્ય હોય તો એનો ઉપયોગ મિત્રો ખાસ કરીને ટાળવો જોઈએ. અને એના માટે જે ભલામણો આપણે કરી છે, મગની વાવણી પછી તરત જ અને ઉગ્યા પહેલા પ્રી ઇમર્જન્સ તરીકે ખાસ કરીને પેન્ડીમિથાલિન નો ઉપયોગ મિત્રો આપણા ખાસ પાકની અંદર કરવો જોઈએ. અને 1 હેક્ટર દીઠ 100 ગુઠાની અંદર 2 લીટર પ્રમાણે પેન્ડીમિથાલિન આપણે મિત્રો પાણી સાથે વાપરી શકીએ, અથવા પિયત આપી પાકને વાવી પિયત આપીને તરત જ ઉપરથી સ્પ્રે 24 કલાકની અંદર કરી અને સારું નિયંત્રણ નિંદામણનું કરી શકીએ. ત્યારબાદ નિંદામણનાશક દવા વાપરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોય એ પણ ખૂબ જરૂરી છે. અને જ્યારે પણ એને વાપરી જ્યારે ફ્લેટ ફેન નોઝલ એટલે પટ્ટી નોઝલથી જ આપણે મિત્રો એનો ઉપયોગ કરવો જોઈએ, તો સારું નિંદામણનું નિયંત્રણ કરી શકાય. એના પછીનો મહત્વનો ભાગ આવે પિયત વ્યવસ્થાપન, કારણ કે ઉનાળુ છે, ઉનાળુ સિઝનની અંદર પિયતનું વ્યવસ્થામાં આપણા હાથમાં હોય છે. એટલે મગના પાકને વધુ ઉત્પાદન મેળવવા માટે જે કટોકટીની એની અવસ્થાઓ છે, પહેલી કટોકટીની અવસ્થાઓ છે ડાળીઓ ફૂટતી વખતે, બીજી છે એની ફૂલ બેસવાની અવસ્થા, ત્રીજી શીંગોની અંદર દાણા ભરાય ત્યારે
આ 3 અવસ્થા, ડાળીઓ ફૂટવી, ફૂલ બેસવા અને શીંગોમાં દાણા ભરાય, એ જ સમયે જમીનમાં પાણીની ખેંચ ન પડે એની ખાસ કાળજી રાખીએ. અને આ પાકના વિકાસના જે તબક્કાઓ છે ખૂબ મહત્વના છે. એ સમયે પિયત આપણે મિત્રો આપવું જોઈએ. અને આમ ઉનાળુ મગની અંદર લગભગ 4 થી 5 પિયતની અંદર, અને એ પણ 15 દિવસના અંતરે જો આપણે આપીએ તો મિત્રો 4 પિયતની અંદર આપણે મગને સારી રીતે પકવી શકીએ અને સારું ઉત્પાદન પણ મેળવી શકીએ. તો મિત્રો આજના વિડીયોની અંદર જે મેં આખી સવિસ્તારથી વાત કરી એ વાત હતી ઉનાળુ મગની અંદર બીજ માવજત કેની આપવી, ખાતર વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન અને નિંદામણ વ્યવસ્થાપન. આની અંદર કંઈ પ્રશ્ન હોય તો આપણે સાથે મળીને નિરાકરણના પ્રયત્ન કરીશું. મિત્રો આજના વિડીયોની અંદર એટલું. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.